પાવન પ્રસંગમાં ગોમનો મોમે જબરદસ્ત છે. ધુરાવાસ થોડો વાસ કરો, થોડી વાર ઠીક રહો તો સાચી વાત જેમ છે એમ સમજી જાય. આ ફફડાટમાં બધું હેડી જાય. એવા સંત સમ્રાટ મણિરામ બાપાના વર્ષગોઠ નિમિત્તે આજના જે આ ભવ્ય સંત મેળાવડાનું જે આયોજન કર્યું, પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. સમસ્ત એમના પરિવારને વંદન કરું છું. નવા વર્ષમાં બધા મહાપુરુષોનો દર્શન કરાયો. મને જેમ તેમ થાય અને એવા ઉર્મિના રૂપારા ફટાકડા ફૂટે, ગણેશ સૂર્ય થઈ જાય. એમાં આપણે કઈ બહુ પડવું નહીં. પણ આજની જે આ ધર્મ સભાને શોભાયમાન કરી રહ્યા પૂજનીય પરમ વંદનીય નારાયણદાસ બાપુ, ધીરરામ મહારાજ, અમારા ડાકોરના ઠાકોર એવા પૂજ્ય કિરણરામ મહારાજ, અને આપણા બધાથી અલગ તરીને આવતા હોય એવા પૂજનીય દેવરાજ ગાદીથી પધારે. તમે ઉભા કરીએ ને અમે બધા મેચિંગમાં આવીએ. થોડા કપડા મેચિંગ કરવા છે, મનડા મેચિંગ કરવા, પણ બીજું મેચ ના થાય. પણ સંતોડી સેવામાં મારા પૂજ્ય બાપજીએ તમે અને એમનો અનોખો સ્વભાવ એવા પૂજનીય અને પાછા તનતીરે છે તનગીરી જન્મ્યા. વિચાર તો કરો, જોરદાર બાપુનો તાળીઓના ગરગડાટથી ફાયદો થાય. આ ભારત ભૂમિને શોભાયમાન કરતા એવા પૂજનીય સંતોની ચરણ રસ આ થુરાવાસ ગામની પવિત્ર ધરા ઉપર પડી છે. ઉદરધામથી પૂજનીય અમારા મહેન્દ્રભાઈ મહારાજ અને અમારા લાલજી મહારાજ અને અભિષાબા, તમામ અમારા શિરમૂળ સંતો, આજનો જે આ પવિત્ર પાવન પ્રસંગ ખૂબ એકદમ જાણે તમે જુઓ ને, આજ દિવાળી કાલ દિવાળી, પછી તો મારે નહીં કેવું, તમે એટલું સમજી જજો. પણ અમારા સંતોનો તો વહી દિવાળી. અને એટલે સંત મહાપુરુષે બહુ સુંદર વાત કરી, જબ તક રહેગી ये जिंदगी फुर्सत मिलेगी न काम से, अगर कुछ मर्द बिचा है तो प्यार કરી લે શ્રી રામ. માણસ જીવશે તો સુધી તમારે નક્કી કરી લેવાનું, આઈ એમ બીજી. એક દારો નેકરી જશે તારી ત્રીજી. આટલો વરખો કરે. જોઈ લો અમારા મણિરામ બાપુએ જેવા એટમ બોમ્બ બોલાયા હોય. અમારા ધર્મેન્દ્ર ભાઈ મહારાજે તો મને કીધું એટલો મને માહિતી એટલું પણ હસી હકાય નહીં. બહુ અત્યારે ગોડા ઉપર બેઠા પછી બહુ ફલક કેરમ કરતર થતી હોય તો થાય કો હલાય નહીં. આ તમને લાગે એવું બાપુ સબર બેઠા છે અહીં શોભાઈ. મેં કીધું બાપજી બેહો સમજી ગયા, ઓખળામાં બેહવા જેવું નહીં, ભરાઈ ગયા જેવું છે. અને આ બે મહાપુરુષો શું થાય બહુ એક્ટિવ. અને હું તો કહું છું એમને બુદ્ધિનો ધન્યવાદ છે, એમના મહારાજનો ધન્યવાદ થાય. નવા વર્ષમાં ભાઈ હા એના પિયોર થતી હતી. એટલે એના ઘરવાળો મેળવા જાય બસ સ્ટેન્ડ. એટલે બસ સ્ટેન્ડ મૂકવા જાય એટલે એને ઘરવાળો દુષ્કેરો કે તમે આટલા બધા દિવાળી તાળો કરો. પણ કે આવતા મને માહિતર વાપરું ખરા, મારે જવું તો પડે ને, કારું છે જવું પડે. પણ કે આટલા બધા દાડા મને તમારા મને કેમ રહેવાય? પેલે કે આજ જાઉં કાલ પાછી, પણ તમે રોવાનું બંધ કરો તોય પેલો લહકે ચડેલો. કારણ કે આ લહકે ચડે નહીં ઠેકોણો નહીં. એટલે તે કાલ પાછા આવશો કે હા કાલ પાછી. કારણ બાજુ બોકડા ઉપર બીજોડો હોય એટલે કે મારે તો જાય છે એટલે રોઉં છું. તું કેમ રોઉં છું? કે તમારી બેહસીમાં મારી ઉતરો છે. ધોળા દાડા દિવાળી કરી નોખો પેલા
એમ કોઈની જવાની જાય છે એના માટે રોવે છે ને કોઈની જવાની આવે છે એના માટે રોવે છે. પણ મહાપુરુષે બહુ સુંદર એક ઈશારો કર્યો છે સાહેબ, અગલી જાને દે પિછલી જાને દે, એ બીચ વાલી કો પકડ લે સાહેબ, તારી બાજી બની જશે બાપો. અને ત્યારે સંત મહાપુરુષે બહુ સુંદર વાત કરી, રસઈ ગોદરા ને ઢોલિયા, તાતણ પાણી ને દઈ, મોણા જલમમાં મળશે ને બીજા કોઈ જલમમાં, બીજા કોઈ જલમમાં તમારો હોતો નહીં બે. કોઈને એમ કીધું 10 લીટર દૂધ આવતી હોય પે, કોઈને એમ કીધું બુન ઉઠો હાડો બ્રશ કરી લો દોવાન ટેમ થયો, ઊંઘમાં કોઈ દર કીધું આવું તા હાચું બોલજો કે ના દોવા દેતી હોય એવી બેહને પૂરભાઈ કોણ જીવ એ તો સેટા બધી ને છૂટા પૂરા ખાતી લ્યા. આખી વાતમાં જો તમે સમજી જાઓ તો આપણો મેર પડી જાય. અને એટલે સંત આપણને વારંવાર જગાડી રહ્યા છે સાહેબ, જાગ્યા સોનર પરમપદ પામ્યા, હું ઘેરે જન્મ ગુમાયા, નગરમાં એક રમતા જોગી. આ હરાતય હાથના નગરની અંદર એક એવો રમતો જોગી, એવો અલખ જોગી, એવો સત સાહેબ જોગી, એવો નિરાત જોગી, અરે જે એનું ઉપમા આપ્યું હોય આપી શકાય. પણ એવો જોગીડોમાં એક રમતો આવ્યો છે, એની પારખ કરવા માટે આ રત્ન ચિંતામણી દેહ મળ્યો છે. આ મનુષ્યનો અવતાર ખાવું પીવું ભોગ ભોગવવા ગમે ત્યારે ગમે તો છે મરી જવા માટે નથી મરે એટલું યાદ રાખજો સાહેબ. હવે બાપુએ ના કીધું બધું ઠરાવ છે. તમે જુઓ સંતો કે જેણી જેણી નજરથી જુઓ, ભગવાન શંકરને શ્રી ગણપતિનું કાપું હાથીનું ચેમ ઠપકાયું, જેમ કે હાથીની જીર્ણ દ્રષ્ટિ છે. અને જે જેણી ઓખથી જોવા ને એ મોટા પડામ ના દેખાય, લાગે તો મને એવું મોટી મોટી ઓખો હોય પણ ના દેખાતું હોય. ઘણી વખત ઓમ ઓમ કરે તો ઉપર થઈ જાય. જીર્ણ દ્રષ્ટિ સાહેબ જેવી સદગુરુએ તમને એવી જીર્ણ દ્રષ્ટિ આપી છે, સૂક્ષ્મ દ્રષ્ટિ. અને જે જીર્ણ દ્રષ્ટિથી જે સાહેબ વ્યાપકતાનું જોઈ શકે છે, દરેકની અંદર સકલ હંસ મે રામ હમારા, એવી દ્રષ્ટિ સદગુરુ સાહેબ આપી છે. અને એ દ્રષ્ટિથી જો કદાચ આપણે જોવામાં આવે ને તોય સાહેબ આપણો હોતો બેહી જાય. પણ ઘણો તો થયું છે જેમ ખબર છે કે ભાઈ સાયકલ લઈને આવ્યો બજારમાં અને દોરીને લઈને હેડ્યો, એટલે બીજા 2-3 જણા ભાડી ગયા કે સાયકલ નવી લીધી કેવું હોય હમણાં ધનતેરી શું રાય મુહૂર્ત બાદ કે હતાવર કરવાનું. પણ કે ભલે કે હતાવર પણ કે અત્યારે દોડીને જોઈશે બેંકમાં એના કરતા બેસી જા કે ના. એટલે બીજો વાળી રહી રાગની પૂછે કે તાણ હવા નહીં કે હવાય છે કે તાણ બેસી જા કે ના, કે તાણ બ્રેક નહીં કે બ્રેક છે તો બેસી જા બુડા, હવા છે બ્રેક છે બીક છે નહીં કે બ્રેક છે હવા છે પણ ચેન નહીં. આ ચેન ના હોય ને બેસી ના હાથ. આ ઘણા રખવા હોય એ 3 પ્રકારના વાવ એમાં ઘણા હોય બેઠા હોય તો રખવા, ઘણા તો આઘાન પાછા કઈ ચાણ પૂરું થાય. ઘણા તો બીજામાં મિસાળો કરીએ. પેલો બચારો ઊંધું કાઢી બે હતા કોઈ કઈ નવરું જોવા છે નહીં મેર પડે પણ એ બાતાય નોમ કરે. આમ આને શી સમજાવું, જીવનની અંદર સાહેબ ઠળવાનું મર્યું છે ઠેકાણું તો ઠરી જજો સાહેબ. વર્તીના વેગ થયા વેગરા, ઠળવાનું મર્યું ઠેકાણું, આનંદ અતિ એવું સુખરાનું સુખ હું શું કારણ આ દેશ છે ને એ સાહેબ નિર્મળ સંતોનો દેશ છે. એક વખત તમે જોઈ સાહેબ આમાંથી બેઠેલા એક પણ મહાપુરુષનો સંગ કરી લેજો સાહેબ, તમારી બાજી બની જશે. એક વાર ખાલી તમે એ સંત મહાપુરુષનો પલ્લો પકડી લેજો. જો તમારું જીવતર ધન્ય ન થઈ જાય ને તો સાહેબ ભિખારામ મહારાજના નામ પર જુત્તું મારજો, પણ કોઈ એવો સમર્થ સંતનું પલ્લું પકડી લેજો સાહેબ. અને એ જે કહે ને એ પ્રમાણે તમે વર્તન કરજો સાહેબ, તમારી બાજી બની જશે. 50 કિલો લોખંડનો હરિયો હોય પણ કોઈ દારો સાહેબ એ પાણીમાં નાખો એટલે ના કરે, પણ જો લાકડાનો સંગ કરે તો 100% એ 50 કિલો લોખંડનો હરિયો તરને ખાલી સંગ કરતા આવડવું. પછી આપણે સંગ કનો કરવો એ આપણે વિચારવાનું કે બીજાના કહેવાતું. તમે જો ભૂલે છો કે ગણપતિના સંગમાં ઉંદેડો પૂજવાનો કે ના પૂજવાનો ભાઈ દેશી વાત. મારી વાત તો હમ ઘરમાં આવે છે ભાઈ
ગણપતિના સંઘમાં ઉંદેડો પૂજણો, મહાદેવજીના સંઘમાં પોઠિયા પૂજણો. સત્તાધારમાં તમે જોઈ લો સાહેબ, સંતોના સંઘમાં પાડો પૂજણો, પાડો. દાદા મેકરણના સંઘમાં કચ્છના રણમાં સાહેબ ગજાળનો કૂતરો પૂજાઈ ગયો. જો કદાચ આપણે જો આવા સંતોનો સંગ કરીએ તો હું તો કહું છું ચોલ્લો થાય કે ના થાય? હે પછી કપાળ તો વાતો એમાં તાન બીજાય શું કરે ભાઈ? હે એટલે સંત મહાપુરુષે બહુ સુંદર વાત કરી. રજગણ તારા રજની જશે જેમ રણમાં ઉડે છે રે, હજુ બાજી છે તારા હાથમાં ચેતવું હોય તો. આ ચેતવા માટે અવસર મળ્યો છે. વાયકન ખાવું પીવું એના માટે નહીં, મોરું ખાવું એના માટે નહીં, મારા તારી લાલિયાવાડી કરવા માટે નહીં, ફક્ત ને ફક્ત આ જીવન જીવી જોણો સાહેબ. તમે જુઓ અમારા મણિરામ બાપા સાહેબ શાળા ગુજરાતની અંદર સાહેબ તમે જુઓ એવું મણી ચળકતું કર્યું છે, એવું ચમકતું થયું છે કે અમે ખેંચે ખેંચે ના ગામમાં આવ્યા, નકર નતો વચવચ એટલો ગામ આવ્યો છે, બમ્પે ના નડ્યા અને કોઈને ઉપાય ના રાખ્યા. કા વાય વરો કીધું થુરાવા છો કે હું, પણ કોઈને એમ ના કીધું કે હું. ખબર છે કે જો ભાઈ ગુલાબનું ફૂલ ખીલ્યું હોય તો ભમરા જવાના ને હા તમે એવા ખીલો, એવી તમારી સુગંધ ચારે બાજુ ફેલાય એટલે પછી તમારે કોઈને આમંત્રણ નહીં આપવું પડે. એ તમારા પ્રેમનો વશ થઈને ભૂમિકા ઉપર આવશે ને. અને કદાચ મારી પ્રેમમાં ઉણપ હશે તો એના કરતા ના બાજુ આ જીવનની એક સત્ય ઘટના છે સાહેબ. જો સુધી તમને તમારું ટેન્શન ના ચડે તો સુધી સાહેબ હું તો કહું છું સંતોના સંગમાં રહે. તમને તમારું મુકમ ના ચડે તો હમણાં બાપુએ તમે જો એટલી ઉંમર હોવા છતાં કીધું કોઈનું કોઈ પૂછવું હોય તો પૂછજો. વાયરો અત્યારે હાલ ચાલુ છે. હા નીકળી ગયા પછી નહીં મેળાવો પેલા. આ પવન જો સુધી ચાલુ છે તો સુધી તમારે પૂછવું હોય તો આ ઈ કાળા ધોળા ના હોય તો જે સાહેબ જેમ સહી યથાર્થ વાત. જો સુધી સાહેબ વાત જેમ સહી પહેરી જાય તો 100% એક તમે જો હમણાં દશામાનું વ્રત ના જ ને તે ભાઈ લગ્ન કરેલો અમારા કિરણ બાપુ જેવા મહાન પુરુષના પોતિક બનેલા પણ બેન બાપો છે પડેલો તે વ્રત કરે ને તમે જુઓ તો એવો વાયરો બનાવે માથાના વાળા સૂતા મેલી દે. એક નહીં નમ તો લે આખા ગોમનો કલ્યાણ કરી નાખ. આમ ગોમ વાળા ખબર હોય કે ના હોય કાચ નહીં પછી લાગતો આખું ગોમ જાય અને જાય બધા આમ ખોડો નાસી કી સારું કરજો માં, સારું કરજો માં. પણ પેલો એનો ઘરવાળો એમ કે સારું કરજો માં, એમ કે ઘરવાળો કે એટલે પેલો બચારો કે હું જમ સહી બધા વડીલો ભેગા થઈ કે આખા ગામનું કલ્યાણ થાય એવું છે અને તમે હેડો પગે લાગી લો કે તરી વર્ષ લગ્ન કરે હજુ સુધી મારું કલ્યાણ નહીં થયું. તમારું થા આખા ગામનું થા. પણ વડીલો તમે જો ભેગા થઈને બધા રાતે રહીને કહેવા માંડે કે હેડ તો ખરો પગે ના લાગે કોઈ નહીં અહીં બેસી. બધા ભાઈઓનું કેવું મને ભાઈ ગયો છે બેઠો પેલી ગુંદો બેઠા માથાના વાળ છૂટા મેલીને તમે જો તો એવું આમ જોણે સંતા મેલ જાય એ માથું ફળાય અને પેલો સૈન આમ કરી બેઠો પુણ્ય આફોટો કરે આપવું પડે ને ભાઈ ભલવાન ના માયા છે થાળી હુઈ આવી છે તોય પેલો બેચારો બોલ્યા બેસી ગયો હાથ જોડી. પછી તો બીજું કોઈ થાય સારું પણ મને સીધું ચાલુ જ કર્યું મહાજ આજ તું માગતા ભૂલું હું હાલતા ભૂલું. પેલો વચની પુરુષ છે તો કે હું વચનમાં રહીને બોલું છું કે વચન બહાર અરે વચનમાં રહીને બોલું છું માજ પેલો કે તારી ફાડખતી રાત પેલી નો વાયરો જ બંધ થઈ ગયો. એને ખબર પડે કે હાઈટ વર્ષી બીજો છો જો આવો બોધ થઈ જાય તો 100% એનું કહી લેવાનું. પણ ઘણા તો તમે જો તો મારું કે તારું કપાર કલ્યાણ કરે. હે મહાપુરુષે બહુ સુંદર વાત કરી છે. સીધા થઈ જાવ સાધુ નહીં, મન ફેવરો મારા નહીં, ખરાબ લક્ષણ છોડી દો લહણ ડુંગરી નહીં થાય. સીધા થવાનું કીધું છે તાણા રે
મારે ફેવરવાનું કીધું છે તાના રહેવું લઈ બેઠા ઓછો નહીં મારા ફેવરા હું એ ફેવરું છું પણ હામી ફેવરજો પહેલા કારણ આ તો તમે જો તો માવરિયા છેલી માત ખાલી મૂકી કે સોચે પેલું દૂધ ભરાય નહીં કોણ આવી બાય રામો પેલી માળા કે સોના કતરત ખૂંટી ફરાય અને તું ફરવાનું ચાલુ રાખ મારા ફેવર તો આવડવી જુઓ પહેલા મારા જો સ્થિર ના થવાનું સ્થિર ના થઈ શકો તો એ મારા ફેવરી શું કામની જો જીત તમારું પ્રભુ સાથે લાગે નહીં તો એ મારા શું કામની હે તમારું જીત સદગુરુના મૂળ શબ્દમાં લાગી જવું જોઈએ અને એટલે કીધું મને ફેવરો મારા નહીં સીધા થઈ ગયો સાધુ નહીં બહુ સારું કહેવાય આનંદની વાત કહેવાય સારો ઘર ભરો સારો વર મરીના માટે પરમાત્માને પ્રાર્થના કરતી હોય ગુરુ મહારાજને પ્રાર્થના કરતી હોય પણ 80 વર્ષ લોટાજીનું હું ઈચ્છા હલ્યા ભાઈ અલ્યા એક પગ મોહણે એમ લગડે છે તો યાર કે હેરાન ના છે અમે ઘેરમાં જેલ થઈને પાછળ ઘેરમાં જેલ થઈને તો ખખડાવ અને તમે જો તો દોડની છોરીને રણછોડજીનો ભજન ગાય ત્યાં અમારા અર્જુન મહારાજને સુંદર એક ઈશારો કર્યો સાહેબ મોક્ષનો દ્વારે તો મનીષાદે કહીએ એવું સમજી ગુરુ ચરણમાં જઈએ ત્યારે કે ભવનો ભય આ ભવ રોગ જો મટાડવો હોય માનવી ના કરવું હોય તો કોક સંતના ચરણમાં જતા રહે કારણ કે એ એક જ એવા મહાપુરુષો છે કે જન્મ મરણનો કાગળ એ ફાળનાર એનો ભેદ એ બતાવશે પણ તમે તમારા સાચા હૃદયના ભાવથી જજો તમારું લઈને ના જતા નકર ગણન તો તમે જુઓ એ ઓની ઉઠાઈને જોય અને ત્યાં જવાની મત બીજું લઈને આવો આવી તમે જુઓ તો ભાઈના માથામાં મોટી રાહોડી થઈ નારિયેળ જીવડી આખું ભણો તમે જો ખીચાઈ કરો રાહોરીઓ આવ્યો આ કંટાળ્યોને વિચાર કર્યો હવે આપઘાત કરીને મળી ગયો હવે જીવવું નહીં રાતના 12 વાગે કાળી ચૌદેશના દાડા નહેર્યો છે ધોરી ચૌદેશ નહીં કાળી ચૌદેશના દાડા તમે જો તારે નીકળ્યો ઘેરથી નક્કી કર્યું કે આ આપઘાત કરીને મળી જાઉં અને આખા ગોમની દિવાળી બગા આખું ગોમ અને આપણે કંટાળો લેવડાવે એટલે નક્કી કર્યું હોય કે આખા ગોમની દિવાળી બગા પણ આપઘાત કરીને મળી રાતે 12 વાગે તમે જો તો નીકળ્યો અને બબડતો જાય ગરાપા હોકો કેનાલમાં પો ગાડીને ચડતો આ એ મારા ફેવરા ભાઈ કારણ નક્કી કરવું પડે ચિયાથી કમ્પ્લીટ થવાય નહીં તો એડ્રેસ રહી ગયા તો ગોટાળો થાય ના થાય એક ભાઈ તમે જોતા હો સરસ તબલો વગાડતો તો એક ભાઈ જોઈ ગયો મારું બધું જબર વગાડે એક ભાઈ શોખ થઈ ગયો નવો લાવ્યો પણ ઘરના ખૂણામાં શીખવા માંડ્યો ના આવડ્યો 100 મહિના મહેનત કરી પણ ના આવડ્યો એ તો ગુરુ માથા શું તાણ આવડે પહેલા જીવ છૂટવાનો ઉદ્ધમ કરે તેમ બમણો બંધાય આપ બડે સુતે નહીં છોડાવે સદગુરુ પેલા બહુ મહેનત
કરી 100 મહિના સુધી મહેનત કરી પણ તોય તમે જોતા તબલો વગાડતા ના આવ્યું અને વિચાર કર્યો હવે તો કેવા આ તબલો હું કૂદી કેનાલમાં પડી મરી છે પણ એ કોટી પહોંચ્યો કે શેઠો જોઈ તો આને પણ આ લીધા તો મારે મરવાનો વારો આવ્યો અને તમે જો તો અને બરોબરનો ખોટી બરાબર બોધ્યો અને કેનાલમાં પડ્યો તો ખરો પણ તરવા મળ્યો કાકા તબલો કોઈ મરવાથી પહેલા તમે એવો તો શાંત કર્યો છે તમે એવો 4-5 કિલોમીટર જેમ તું ઉપાડવાનું ચાલ મોય પડ્યા પછી ખબર પડે કે આ નાખ પડી હોય તો આ કારણ કે પાછો શેવાર આવે કોટા આવી તાણ છો હમુ આવે મોખણ જેવું આવે લે પેલા હે એવો તાણા તો સાઈન પાછો એવો વાટો પાણીનો આવે તું ઉપાડે મને બચાવો 2-3 જણા ભાઈ જાકની કોક મોય પડ્યો છે 2-3 મોય પડ્યા પણ તો રાગરીને બહાર કાઢ્યો અને રાગરીને પેલો તો પજે લાગ્યો બહાર કાઢવા વાળો પછી તબલો સાઈડમાં મૂક્યો ને તબલો ને પજે લાગ્યો પેલો કે લે કેમ આ બધી મોય પડ્યો છે કે આ ના આવ્યો એટલે બધી મોય પડ્યો પણ હારુંથી બધી પડ્યો તે જીવતો નીકળ્યો પહેલા તમે ખાલી જો આ ઉપર તોય તરી જવાય લ્યા મંજીરો ના આવે તો હો આવડો વાગતો પણ હમો વાગા એવું થોડું આમાં ફાવે કોણ ઘા કરે પણ હમુ હોગારો તો 100% લાલ બે ને આજ નહીં તો હાઈ ફેર છે મેં જીવનની અંદર એટલા માટે મહાપુરુષે બહુ સુંદર વાત કરી છે કે તમે એવો સંગ કરી સંતનો જો એવો સંગ થઈ જાય તો 100% સાહેબ વિના સંગમાં ખાલી કશું ના કરો તો તમારી ગાડી લઈ જાઓ તો એક્સિડન્ટ બી કરે તમારી ગાડી લઈ જાઓ તો બી કરે ને અને બસમાં બેસી જાઓ તો ડ્રાઈવરનો ડખા કાપરો ડખા આ બધા ડ્રાઈવરો છે સદગુરુ એ ડ્રાઈવર છે સાહેબ તમારે જો ઉતરવું જો લઈ જવાય પણ એક વખત એમના ભરોસે તમે બેહી તો છો જો બેઠા તો તમારો મેળ આવશે બાકી જો ના બેઠા તો મેળ આપવાનો જે સદગુરુના ભરોસે બેઠા સદગુરુ મારી નાવ મેં તો છોડી તારે હાથ સદગુરુ મારી આ નાવ મેં તો છોડી તારે હાથ હું શું જાણું આ જગમાં મારો કોણ તારણહાર હું શું જાણું જગમાં મારો કોણ તારણહાર સદગુરુ મારી આ નાવ એ સદગુરુ મહારાજ મેં આ મારી નાવડી છે મેં તારા ભરોસે મૂકી દીધી અને જેને ભરોસે મૂકી છે ને એનો 100% મેળ પડી ગયો છે બાકી જેનો વિશ્વાસ આવ્યો જ નહીં સાહેબ એનો હજુ સુધી મેળ નહીં આવ્યો જીવનની અંદર એટલા માટે સંત મહાપુરુષો કહે છે તમે વારંવાર સંતોની વાતનો ફોલો કરો આપણે ગઈ થાય છે નહીં મોબાઈલ ઊંઘમાં ઘણા જાગી જાય ને ગઈ થાય ને મોબાઈલ આગળ પેલા દાદાએ અટેક ના આવ્યો આ વાઇબ્રેશન કેવું કોમ કરે છે મોબાઈલ નામ દીધું નહીં ખર્ચો જ નહીં કોઈ બીજા ખિસ્સામાં જો છે અડધી રાત્રે તમે જો તો ઘણા ઓછાન કામ કાઢ્યો તો આમ કઈ જોઈ પાછું મૂકી દીધું કોઈનો મેસેજ નહીં એટલે અડધી રાત્રે તો જપ થાય હું તો થાય એમના મેં કોકના મિસ કોલ આવું પહેલા આવું ના આવું અને હું તો કહું છું એ મોબાઈલ રાખવાની ના કરતા આ મોબાઈલના ટાવરમાં કમ્પ્લીટ રહેજો આમાં બીજો કોઈ વાયરસ નહીં આવે એટલે કોઈ તાર મોબાઈલ તમારો હેંગ નહીં થાય કોની ગેરંટી હું આવું છું અને જો બીજા ટાવરમાં બેઠા તો 2 કલાક પછી હેંગ 2 કલાક પછી બાપાએ છોકરાને કીધું કે ભાઈ ઘઉંની સિઝન આવી છે અને ઘઉં બાપા થા તાણા તો ખેતરમાં છો ઘઉં તમે જો તો અબાંડા ઉપર કે હું તો લવ કરું તો ઘઉં કરું લવ કરું આવો મંત્ર પણ એમ બાપાને ખબર હતી કે આ હવે ઠંડુ છે તે જઈ ભાઈ આમ બેઠા ફૂટ મારી મીઠા ગૌ કર આખી હોજવેણ જીમ છે અને લવ કરે તો આખી હોજવેણ જેલમાં જ મુવા એટલા માટે સંતો કહે છે દીકરી કે દીકરાને સારા સંસ્કારો આપજો કરિયાવરમાં એકાદ વસ્તુ ઓછી છે તો ચાલશે પણ ખાસ એમને વિનંતી કરું છું કે એમના કરિયાવરમાં ભક્તિના સંસ્કાર આપો સંસ્કાર તો ભણાવો ખરા બહુ ભણાવો હું તો કહું છું પરા પારનું ભણાવો પણ એવું ના ભણાવો કે તમને પૂછાયો ના આડવરું પગલું ભલે બરાબરની ધ્યાન રાખજો સંત તમારી દરેક દિશાનું ધ્યાન રાખે આ મહાપુરુષો એટલા માટે આવા સમયા આવા મેળાવડા કરવાનું એક જ કારણ છે કઈ કરીને કોઈ જીવ જાગી જાય અને કોઈ સંસ્કારનું સિંચન થઈ જાય તો સાહેબ કોઈના ઘરમાં અંધારું થતું બચી જાય અને સાહેબ આવો દિવાળીનો દીવો પ્રગટ થઈ જાય દીકરીને હું તો કહું છું સંસ્કાર ભક્તિના આલો ને
એક બેન તમે જો એટલો બધો ભક્તિવાન, બહુ બહુ એમને બહુ ભક્તિ વળી છે અને ઘણો પાડોશમાં પાછું ધ્યાન રાખે. ભક્તાણી આવ્યો, ભક્તાણી આવ્યો પણ વાન બિચારો પૈણા આવ્યો નહા હળા જોઈ એટલી નહા હળા તે ભક્તિ નોમ જ નહીં. મેં એમને વિચાર કર્યો કે છે મારો ઉજરો મા બાપ, મારો ખાનદાન મા બાપ ગમે એવા ધર્મ મારો હાથેવાળો કર્યો છે એટલે મને કોઈ વાંધો નહીં, પણ આ ગામની અંદર ભક્તિનો વાવટો હું ફળકાઈ લઈશ. આવું દીકરીએ મનોમન નક્કી કર્યું. ભગવાન કૃષ્ણનો ફોટો લઈ જઈ, ગુરુ મહારાજનો ફોટો લઈ જઈ, રોજ અગરબત્તી દીવો કરે અને હાહુલ ગામાં નહીં. જોવો તો ખરા કે અમારે તો કી ભક્તાણી આવ્યા છે, બીજા 4 જણમ જઈ કી આવે, અમારે તો કી ભક્તાણી આવ્યો છે. જોવો તો ખરા કે રોજ દાળો ગઈ ઘંટડી ઠકાવે છે, રોજ દાળો ગઈ દીવો કરે છે, અમારે તો કી ભક્તિ પડતી નહીં, આવરી ઊંચા કુટ નો આવ્યો. આમ કરતા કરતા તમે જો તેવો સમય આવ્યો, ગામમાં પારાઈ બેઠી અને આ દીકરીને ખબર પડી કે ભક્તિનો ભાઈ છે ને માહોલ એ ગમે તે હોય, બેન્ટ વાજવામાં જે નાસ્તા શીખ્યો હોય એને ગમે એટલો શેઠે બેન્ટ વાજુ વાગે પણ પાણી અલગ ના હાલે ભાઈ, એ અમન્ય થાય થાય. આ તો આ વાઇબ્રેશન કોમ કરે ભાઈ. જે તમે જુઓ તો પેલી દીકરી બધો ખબર પડી કે પારાની બેઠી છે તે રોજ દીકરી વાપરવા જાય એટલે હા હું તાકી ગઈ અને નાગરીન કી એ દાડા જે એટલે કી કોમજી કઈ દો છો દીકરીને બહુ શંકારી જવાબ આલ્યો હો. જેમ તેમ ના બોલી. જુઓ ઊંચા ખંડોની દીકરીઓનો વિવેક કેટલો હોય સાહેબ, એટલું શંકારીને બોલી કે માં હરિરસ પીવા જઉં છું. આમાં તો આખી પેટલોમ કોઈને હરિરસ પાડેલો નહીં. હરિરસ જેવો છે એકલી જ હોય છે, તાર મને લઈ જતી હોય તો એકલી પીપીને હેડી આવે છે. કોણ હું ખબર કે હરિરસ જેવો છે. તમે જુઓ તો માં તો હંગાત થઈ ગયો. દીકરી તો ખુશ થઈ ગઈ, વાહ ગુરુ મહારાજ મારા ઉપર કૃપા કરી અને ડોશી ઉપરથી દયા કરી, બહુ સારું કર્યું. આજ કથામાં આવશે તો થોડું તો કોક લઈને આવશે. અને તમે જુઓ તો ભાઈ જેવામાં ગેટમાં એન્ટર થયો મહાત્માએ જાહેરાત કરી, સજ્જનો સાવધાન, આજ રોમનો પણ છૂટો આપવાનો છે અને ડોશી તો ફરી ડોશી તો તાવ આમ તમે જુઓ તો હલી ગઈ કે આ તો હું કહેતી કે હરી રહ્યો પેલો તો હું કહે બોણ આવશે, આ તો સાથી ફાડી નાખે મરી જવાય. આપણે નહીં આગળ કે તું આગળ થા અને મનમાં કેવાનો બોણ વાગ્યો ભક્તિનું મૂળ સાય કે વધારે ભાઈ. હે તમે જુઓ તો વહુના માં આગળ કે ના માં તમે જુઓ તો પાછળ બેઠો, હું આગળ બેઠી અને તમે જુઓ તો ભાઈ સત્સંગની શરૂઆત થઈ. હું કોઈ દા ભજન સત્સંગમાં જોઈને એટલે ઓનખાનો હું ભજન ગોઠા કોઈ દા. હે તમે જો તો માં તો એટલો મસ્તીથી ઊંઘવા માંડ્યો અને એવો ચોખ્ખો આપવા માંડ્યો ભાઈ. હા એવો તમે જો તો પાછળ પેલા મહિનાના વાયડા જેવું હાથ લઈને આવે અને માનું ઓમ માથું જાય તક બહુ કર્યું હોમો ભાઈ જે બહુ તારી માને મારા કાંઈક ગીત લેવું છે, આટલી ઉંમર મારા કાંઈક કુસ્તી કરવી છે અને માછી ઓમ કરીને માથું કરીને પોકડે 2 પગત કરે થાય નહીં ફટકાવો મુવા મને નહીં આખેર વહુ બેઠી છે ઈ બોણ માર અને માનો હું ખબર હું બોગાઈ ભેટ્યો વાગ્યો છે બોણ વાગ્યો છે. હે જો તમે ઊંઘમાં રહ્યા તો સમજી લેજો આ બોકરાની ભેટીઓ જ છે. અને કોઈ સજ્જન પુરુષ આવ્યો તમે બોકડિયાનો આખો કાઢ્યો અને માનો તો એવી લેર લાગી ભાઈ ભજન લેવા દેવા નહીં અને મુઢામ માનો દોત નહીં અને દાખલું પૂરું થઈ ગયું ભાઈ. કથાની રમઝટ વાગે એટલા કૂતરું ફરતું આવ્યું પહેલા અને કૂતરાની કાંઈ પરમિનેન્ટ જગ્યા ઉપર માં બેઠે. કૂતરાએ ઘણી પૂછડી ફટફટાઈ પણ આવું ગમો છે જાગી ખરો કોણ ફટફટાયા પણ તોય માં તો હલ્યા નહીં અને ના રહેવાનું. કૂતરાએ તમે જો તો ગદ્દર કરી માના મોઢામાં થવા દીધી 2 ઘૂંટા તો માં પીએ જ. કથાની પૂર્ણાવતી થઈ અને તમે જુઓ તો ભાઈ કથા પૂરી થઈને વહુ ને હાહુ કે હેજો વહુ આગળ કે મહા કથા આ હરીલા જેવો લાગ્યો કે ખાડો લૂણ તો હમો કીધો છે તો અમૃત જેવો લાગશે ને કે ખાડો લૂણ તો છે. માટે ખૂબ ભાવ અને પ્રેમથી ખૂબ મોજમાં રહેજો, ખૂબ આનંદમાં રહેજો. ઘેર ખાવાનું ના ભાવે તો લોસમાં જજો પણ મોજમાં રહેજો.
બહુ ગરમી લાગે તો વચમાં રહેજો પણ મોજમાં રહેજો અને તમને પરમાત્મા વગર ના રવાય તો આવા સંતોના સંગમાં રહેજો પણ ખૂબ મોજમાં રહેજો મોજમાં રહેજો મોજમાં રહેજો આટલું કઈ મારી વાણી વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી, મણિરામ બાપાનો